તો સ્વાગત છે તમારા બધાનું મારો યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ વ્લોગ્સમાં. તો ઘણા સમય પછી આપણે આજ બ્લોગ અપલોડ કર્યો છે અને ઘણા લોકો પૂછતા હતા કે ભાઈ તમારું ચેનલ મોનેટાઈઝ થઈ ગયું કે નથી થઈ ગયું. તો ચેનલ આપણું મોનેટાઈઝ થઈ ગયું, એના 20 દિવસ પહેલાં ચેનલ આપણું મોનેટાઈઝ થઈ ગયું, પણ બ્લોગ આજે આપણે અપલોડ કર્યો છે. અને ચેનલ મોનેટાઈઝ કરવામાં ઘણા લોકોને જો ખબર ના હોય તો હું કહી દઉં કે ચેનલ મોનેટાઈઝ કરવામાં 4000 કલાકનું વોચ ટાઈમ જોઈ અને 1000 સબસ્ક્રાઈબર જોઈ, અથવા શોર્ટ્સમાં તમારે 10 મિલિયન કદાચ વ્યૂ આવી જાય તો એમાં પણ તમારી વોચિંગ પૂરી થઈ જાય. કાં લોંગ વિડીયોમાં વોચિંગ જોઈએ, કાં પછી શોર્ટ્સ વિડીયોમાં વોચિંગ જોઈએ, બેમાંથી ગમે એક તમારે આવવું જોઈએ. તો આપણું થઈ ગયું છે ફાઇનલી. અને આપણે યુટ્યુબ ચેનલના પણ મારે વર્ષ દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે. અને શરૂઆત મેં માંથી મુંબઈથી કરી હતી અને પછી અહીંયા આવીને વિડીયો બનાવવાનું મેં બંધ કરી દીધું. ઘણા મહિનાનો મારે ગેપ આવ્યો ને ડેલી બ્લોગ હું બનાવતો નહોતો, નકર તો બહુ વહેલું જ મારે થઈ જાય ચેનલ મોનેટાઈઝ, પણ મેં વચ્ચે બંધ કરી દીધું હતું. ચેનલ મોનેટાઈઝ કરવામાં ખાલી 1000 સબસ્ક્રાઈબર ને 4000 કલાકનું વોચ ટાઈમ જ જોઈશે, બરાબર. અને કદાચ તમારો એકાદ એવો સારો કંઈ કન્ટેન્ટ હોય જો તો એ એક વિડીયોમાં અટાણે ઘણા લોકોને ચેનલ મોનેટાઈઝ. મેં ઘણા લોકોનું જોયું છે કે નવું ચેનલ ખોલે ને કાંઈ એવો સારો કન્ટેન્ટનો પહેલો જ વિડીયો બનાવે, કાંઈ અથવા કોઈ જેની ફેસ વેલ્યુ હોય, જે સેલિબ્રિટી કોઈ હોય એનારે કોઈ બ્લોગ કે બનાવી નાખે, એમાં સારા એવા વ્યૂ આવી જાય અને સારા સબસ્ક્રાઈબર પણ મળી જાય. એટલે એક જ વિડીયોમાં 1000 સબસ્ક્રાઈબર ને 4000 કલાકનું વોચ ટાઈમ થઈ જાય. અને હું હમણાં જો અહીંયા સેમિનારનો એક મેં બ્લોગ મૂક્યો હતો, એ સેમિનારના બ્લોગમાં મારે ઘણા બધા વ્યૂ આવ્યા હતા, 40,000ની ઉપરના વ્યૂ છે. એ એક જ વિડીયોમાં મારે 2000 કલાક મને મળી. કેટલી? 2000 કલાક મળી. તો જો કદાચ એમાં હજી 2000 કલાક મળી ગયા, કદાચ હજીથી થોડાક વધારે વ્યૂ આવી ગયા ને 4000 કલાક મળી ગયો ને, તો એ એક જ વિડીયોમાં આપણું ચેનલ મોનેટાઈઝ થઈ શકે એમ હતું. પણ કાંઈ વાંધો નહીં, તો જી થયું બરાબર. પણ આપણે તોય ચેનલ તો મોનેટાઈઝ થઈ ગયું ને. હવે ચેનલ મોનેટાઈઝ થઈ ગયા પછી આપણે $10 કરવાના. $10 કરવાને પછી આપણે ગૂગલ એડ્સ પિન મળે, જે આપણે આ તમે જે મારી એડવર્ટાઈઝ જુઓ ને એની પિન એક આવે, ગૂગલ એડ્સની પિન. અને એ સ્પિન આવ્યા પછી ને પછી ઇન્કમ આપણે ચાલુ થાય. પછી જો તમારે સારા વિડીયો ઉપડે, સારા વ્યૂઝ આવે તો પછી તમારી ઇન્કમ પણ ચાલુ થઈ જાય છે. તો એ એક હવે આપણે ખાલી એક કરવાનું બાકી રહી ગયું, $10 બનાવવાના છે. તો ડેલી આપણે બ્લોગ બનાવવું ને એવું બધું તમારો સપોર્ટ રહે તો આપણે એ પણ થઈ જશે. અને તમે જરાક કમેન્ટ કરી નાખજો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે ને કેવા નથી જોવા ગમતા. તો તમે કમેન્ટ કરો તો તમે એ પ્રકારનો હું વિડીયો બનાવું. અને જે લોકો આપણો વિડીયો જોઈ છે, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે છે, એના લોકોનો દિલથી આભાર કે આપણે ફૂલ સપોર્ટ કરે છો. અને મિત્રો, આપણે ઘણા સમયથી આપણે વાડીની કાંઈ ક્લિપ જ નથી લેતા, હમણાં વાડીના બ્લોગ જ નથી બનાવતા. તો આજ વાડીનું તો થોડુંક તમને આપણે ઇન્ટ્રો કરાવી દઉં. જો અત્યારે આ જીરું ઉપાડી લીધું ઓલમોસ્ટ આપણે બધામાંથી. અને હવે બસ થોડીક જ દિવસ પછી ફૂંકણી આવે એટલે જીરું કાઢીને વેચી નાખવાનું છે. અને અટાણે ખેતર જો ખાલી જ છે અટાણે. હવે આ જીરું ઉપડી જાય પછી કંઈક શું વાવવું, હવે કંઈક વાવવું હાલો ને. અને વાવે અટાણે હે ને હાવ કોરી થઈ ગઈ અટાણે. વાવે અટાણે નગર ભરેલ હતી આખી. હવે આ જીરામાં પાણી પાઈને બધામાં અટાણે હે ને વાવ અટાણે આપણી ખાલી થઈ ગઈ છે. તો હમણાં તમને જો વાવ બતાવું, એ અમારા કૂવા જો હાવ ખાલી. એમ તો વાવ તો જો કે 3 છે, એક વાં છે, એક વાં છે, એમ તો વાંધો ના આવે. એમ તો જો અટાણે આમાંથી પાણી થઈ રહ્યું ને, તો આપણે જો વાંથી પાણી આપણે ઓલી વાવેથી ચાલુ કર્યું ને, બહુ એ જરૂર પડે તો માંથી પણ આપણે મળી જાય પાણી, એવું કોઈ પ્રોબ્લેમ નથી. ને આ જો અમારે 2 ચોકીદાર છે, આ ના વાડીના. અહીંયા નવીન કોઈ આવે ને, નવીન માણસ અહીંયા કોઈ ખેતરમાં તો આ પહે. તો મિત્રો, અત્યારે હું ક્યાં ઊભો ખબર હે તમને? મ્યાણી બીચ ઉપર. આ મ્યાણીનો દરિયો છે અને હું ક્યાં ઊભો અટાણે જોઈ લ્યો. આ અહીંયા ભંગાવાના ધંધા છે ને, અહીંયાથી જાય એટલે પૂરું સીધું આમ. અને આ જો સામે હર્ષદ છે, હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. અહીંયા આખો હર્ષદનો આ ઇલાકો છે. એન્ડ આ દરિયો અટાણે સુકાઈ ગયો છે, નકર આમાં આખું પાણી ફૂલ પડ્યું હોય. હવે આ ચોમાસું થાય તો કદાચ પાણી ભરાય તો કંઈક દરિયો આખો આમ લાગે કે ના દરિયો છે, પણ અટાણે તો કાંઈ દરિયા જેવું લાગતું નથી. આ આખો હાઈવે રોડ છે, આ દ્વારકા હાઈવે રોડ છે સીધો, ને આ પોરબંદર હાઈવે રોડ છે, પોરબંદર જુનાગઢ. અત્યારે જોઈ લો, હું અહીંયા ઊભી ગયો, હવે ઉતરી જાય નકર અહીંયા ક્યાંક પડી ભંગાઈ પડી હું. આ છે માલગાડી. તો ફાઇનલી મિત્રો, મુંબઈ મહારાષ્ટ્રની ટ્રેન આવી ગઈ છે.
તો અત્યારે હું આવ્યો હતો ભાટિયા રેલવે સ્ટેશન એક ફેમિલી મેમ્બરને મૂકવા માટે આવ્યો હતો. બસ ચડાવી દીધા ફેમિલી મેમ્બરને. અત્યારે જાય છે મુંબઈ. તો જાય છે આ ટ્રેને જેવો જાય છે. તો મિત્રો વળી પાછું હું અત્યારે આવી ગયો તો ભાટિયા રેલવે સ્ટેશન એક ફેમિલી મેમ્બરને મૂકવા અહીંયા. મારે શું છે લેવા મૂકવાનું અહીંયા બહુ હોય. એમાં મારું અડધું ફેમિલી મુંબઈ રહી એટલે એ આવતા જતા હોય એટલે એને થોડુંક લગેજ હોય એટલે એના કારણે તો એને લેવા મૂકવા આવવું પડે. અને આની પહેલાંની જે તમે ક્લિપ જોઈ ને રેલવે સ્ટેશનવાળી એ 10 દી પહેલાંની ક્લિપ હતી અને આ 10 દી પછી પાછો હું અટાડ આવ્યો. એટલે આ ક્લિપ કટકા બધા આડાવરા થોડાક દી આઘા પાછા દીના થોડાક હોય કટકા એ બધા કટકા ભેગા કરીને પછી એડ કરીને એક બ્લોગ બનાવો આપણે 5-10 મિનિટનો. ટ્રેન હવે અત્યારે 12 ને 10 મિનિટે હમણાં આવવાની છે થોડીક જ વારમાં. આ પ્લેટફોર્મ છે અને હમણાં જ થોડીક વાર ટ્રેન આવે. તો ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે સૌરાષ્ટ્ર મેલ. તો મિત્રો મુંબઈના મહેમાનને મુંબઈની જ ગાડીમાં આપણે લઈને આવ્યા હતા મૂકવા. આ છે વરના 1.65X. તો મિત્રો પડી ગઈ છે રાત ને વાગી ગયા છે અત્યારે 9 ને અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ. ને અત્યારે હું ને મારો મામાનો છોકરો આપણે હસનભાઈ ભાટિયા ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડર આપણે એન્જલ 1નો અત્યારે એને હું જમવા માટે લઈ આવ્યો અહીંયા આપણે હોટલ વાસુદેવ. એ કે આપણે ભાઈ ગુજરાતી નથી ખાવું પંજાબી ચાઇનીઝ ખાવું. તો હાલો કાંઈ વાંધો નથી આપણે પંજાબી ચાઇનીઝ પાસે આપણે લઈ જઈએ બરાબર. મિત્રો પંજાબી ચાઇનીઝ કોકવાર જ હાલે. આપણે બાકી પ્યોર કાઠિયાવાડી છે. ઓરિજિનલ આપણે દેશી જમવાનું હાલે. પ્યોર ગુજરાતી પ્યોર આપણું કાઠિયાવાડી. કોકવાર પંજાબી કંઈક વાર હોય બાકી આમાં કાંઈ બીવું કંઈ ના હોય. ને આ છે આપણે વાસુદેવ ઓરિજિનલ અહીંયા ગ્રાઉન્ડ આખું અને વાં ચા નાસ્તો પાન ફાકીનું અહીંયા સેન્ટર છે. ને વાં સામે કૃષ્ણા પાક હોટલ છે ને અહીંયા નવી હોટલ બની આપણે વાસુદેવ વ્રજનું આપણે અહીંયા ટ્રાય કરી. બાકી ઓલી હોટલ બહુ જૂની છે બાકી આજ નવી હોટલ છે તો અહીંયા ટ્રાય કરી આપણે. તો શું કહેવા માંગો હસનભાઈ તમે? બસ જો જમીએ. દાનિશભાઈની ઈચ્છા છે. દાનિશભાઈ હમણાં થોડા ફોરેનર થઈ ગયા છે. ના ભાઈ ના, યુરોપિયન જેવું કલ્ચર હમણાં આવતો ગયો છે એની અંદર. જમવાનું ફોરેનર ને એવું જ હાલે. ના ના એવું કાંઈ ના હોય ભાઈ. દાનિશભાઈ લઈ આવ્યા તો જમી લઈ. આજે લાંબા આવ્યા છે એના ગામમાં તમારે જલસો કરી લઈએ. દાનિશભાઈ કહેતા હતા કે હજી કોઈ લાઈક સબસ્ક્રાઇબ નથી કર્યું ચેનલને. કરી દો મારા વાલા. આમ હેરાન ના કરો તમે. લાઈક સબસ્ક્રાઇબ કરી દો દાનિશભાઈને. હાલો તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધી ને હવે આપણે જાય જમવા. અને જમવામાં શું છે ને મેન્યુ શું છે એ આપણે ચેક કરીએ. આપણે ચેક કરી લો. એ તો મોકલી દેજો સારી રીતે ભાઈ. જમી લઈ. બાકી વાઢિયા રિસર્ચ ઓલવેઝ ફાયર. વાઢિયા ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ ફાયર. જય હિન્દ. તો મિત્રો મેન્યુ આવી ગયું છે વાસુદેવ વ્રજ રેસ્ટોરન્ટ. આમાં ચેક કરીએ. આમાં મલક લખેલ છે. આમાં બધું કન્ફ્યુઝ થઈ જાય. હજી આ કેટલા પેજ છે જોતા આમાં કન્ફ્યુઝ થઈ જાય. આમાં ક્યુ ખાવ હસનભાઈ આમાં શું મગજમાં બેહે તમને? પેલે હરખું વાંચી લઈએ આપણે આમાં શું છે. હજી રોગા પેજ આપણે ફેરવી જાય એટલે હાજા પેજ છે આટલું હજુ અહીંયા ખાવાનું છે. હવે જોઈએ આમાં શું આપણે લેવાનું ખાવું. ને આ છે અંદરનો વ્યૂ. તો હવે બસ આમાં મેન્યુમાં ગમે કંઈક પસંદ કરીને પછી આપણે ખાવાનું ઓર્ડર કરી દઈએ. મિત્રો ઓલરેડી આપણો ઓર્ડર આવી ગયો છે. પનીર ટીકાનું શાક છે, રોટલો છે, રોટલી છે અને પાપડ છે. આટલું આપણે મંગાવ્યું. પછી વળી પાસે કંઈક જરૂર પડી બધી મગાવી લઉં. આ ફૂલ પનીર ટીકા અટાણે મગાવ્યું છે આપણે. તો હાલો તો જમી લઈએ. આ છે વોશરૂમ અને હાથ ધોવાનું રાખ્યું આપણે. તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું. મસ્ત મજાનો આપણે મુખવાસ ખાઈ લીધો છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. અને આ હોટલ આપણા ગામના મિત્રની જ છે. એટલે તમે પણ આ બાજુ દ્વારકા હાઈવે ઉપરથી નીકળો જરૂર અહીં આવજો. અને શું કે હસનભાઈ કેવું લાગ્યું તમને અહીંયાનું? શું કહેવા માંગો? જોરદાર. બહુ સરસ હતું જમવાનું. ડન. મસ્ત જમવાનું હતું. અને અત્યારે આમ હોટલોની વાત કરીએ ને હાઈવે ઉપર મલક હોટલો થઈ ગઈ છે અટાણે. એટલે શું છે કે આમાં વાંજો અટાણે સામે હોટલ નાખી દે. કે પહેલાં અહીંયા કંઈ હતું ને ખાલી પ્લોટ હતો. હવે નામી હોટલ બની ગઈ. અત્યારે તમે હાઈવે ઉપર જાઓ એટલે મલક પંપ હોય, મલક હોટલું અટાણે મલક હોટલું પંપ બનવા માંડ્યા છે અટાણે. ધંધામાં વિરોધ આવી ગયો હશે. હાલો તો